વાર્તા કોને હે એક વાર્તા કોને એક વાર્તા કહું? હા તું રોજ તો કહું છું. બહુ ગમે છે બહુ ગમે છે. ઓહો, તને એકને સંભળાવું કે બધાને સંભળાવું? બધાને બધાને સંભળાવું. બહુ સરસ. તો તું વાર્તા સાંભળીશ હા એમ? તને વાર્તા ગમે છે, તું મને બહુ ગમે છે એમ? બેસી જા, વાર્તા કહું. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? વાહ. તું રોજ રોજ તમે બધા વાર્તા સાંભળો છો. આજે જાનુ એમ કહે છે કે દીદી તમે અમને બધાને વાર્તા સંભળાવો ને, અમને બહુ ગમે છે. ખરેખર બહુ ગમે છે? તો એને એક જ કીધું, તમે તો મને નહીં કીધું. તમારા બધા વતીથી એને કીધું? સારું, ચાલો ત્યારે તમને વાર્તા સાંભળવી બહુ ગમે છે હે ને? આ લોકોને પણ બધાને બહુ ગમે છે. જે બધા વાર્તા સાંભળે છે ને એ બધા મને ફોન કરીને કહે છે દીદી અમને તો કથા કરતા આમાં બહુ મજા આવે છે, તમે રોજ રોજ આવી વાર્તા કહેજો. તો એ બધાને પણ સાંભળવી છે, તમે બધાને પણ સાંભળવી છે. તો ચાલો ત્યારે. ઘણીવાર આપણને બીજાના દોષ દેખાતા હોય પણ આપણને આપણા દોષ દેખાતા નથી. કોઈકના નાક ઉપર માખી બેઠી હોય તો દેખાય, આપણા નાક ઉપર માખી બેઠી તો દેખાય? હે? ના દેખાય. કોઈના ગાલ ઉપર મચ્છર બેઠું હોય તો આપણને દેખાય, આપણા ગાલ ઉપર મચ્છર બેઠું હોય તો દેખાય? બસ એવું જ છે. એમ આપણને બીજાના દોષ દેખાય, આપણને આપણા દોષ દેખાતા. તો એકવાર એક જગ્યાએ બે બિલ્ડિંગ હતા પેરેલલ, બાજુ બાજુમાં. એક મોટું બિલ્ડિંગ અહીંયા છે, એની બાજુમાં જ બીજું બિલ્ડિંગ છે. એમાં એક પતિ પત્ની રહે છે. બહુ સરસ મજાનું એનું જીવન છે. રોજ સવારે બે જણા ચા પાણી પીવે, નાસ્તો કરે, પતિ ઓફિસે જાય, પત્ની બધું ઘરનું કામ કરે. એકવાર એની બાજુમાં જ જે બિલ્ડિંગ છે એના સેમ ફ્લોર ઉપર એક બીજું કપલ રહેવા માટે આવ્યું. રોજ આ બંને પતિ પત્ની વાતો કરતા હોય, ત્યાં એ બાજુ જોતા હોય. એમાં એક દિવસ પેલી પત્ની બોલી, સાંભળ્યું? શું? આપણી બાજુમાં જે પેલું એક કપલ નવું રહેવા આવ્યું છે ને? તો કે હા. એ બેન આળસુ લાગે છે. કેમ? તો બોલે રોજ અહીંયા કપડાં સૂકવે છે પણ એ કપડામાં કેટલા બધા દાગ હોય છે, એને કપડાં ધોતા નહીં આવડતું હોય, આળસુ હશે. પેલો પતિ આમ કહીને આમ જુએ, વળી પાછું ચા પી અને જતો રહે, કશું બોલે નહીં પતિ. એક દિવસ ગયો, 2 દિવસ, 5 દિવસ, એમાં રવિવાર આવ્યો. રવિવારે રોજના નિયમ પ્રમાણે બે જણા પતિ પત્ની કપ લઈને બેઠા છે, ચુસ્કીઓ લઈ રહ્યા છે. એમાં પત્નીનું ધ્યાન ગયું, પેલી બેન આવી સામેના બિલ્ડિંગ વાળી, એને ત્યાં કપડાં સૂકવ્યા. આ લોકો બારીમાંથી જોઈ રહ્યા છે પણ એમાં પત્ની બોલી, ઓહ આજે તો સરસ કપડાં ધોયા છે ને હો, એક પણ દાગ નથી. પતિ બોલ્યો, તો શું કહેવા માગે છે? બોલે રોજ એના કપડામાં દાગ હોય, આજે એક પણ દાગ નથી, એકદમ નેટ એન્ડ ક્લીન છે. અને ત્યારે પતિ બોલ્યો, એ તો રોજ સારા જ કપડાં ધોવે છે પણ આપણી બારીમાં દાગ હતા અને એ આજ રવિવાર હતો એટલે મેં એ બારી સાફ કરી નાખી છે. ઘણીવાર આપણી બારીઓ ગંદી હોય એટલે આપણને બીજી જગ્યાએ દાગ દેખાતા હોય છે. આપણી આંખોમાં કંઈક મિસ્ટેક હોય, આપણી નજરમાં કંઈક મિસ્ટેક હોય તો આપણને સામેવાળું ચિત્ર એવું દેખાતું હોય છે. એવી જ રીતે મનસ્થિતિ આપણી કેવી છે, આપણા મનના વિચારો કેવા છે, એ રીતે આપણે સામેની વ્યક્તિનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. તો દુનિયા ખરાબ નથી પણ ઘણી વખત આપણી આંખોમાં કંઈક મિસ્ટેક હોય છે, આપણી નજરમાં કંઈક મિસ્ટેક હોય છે. તો મારો કહેવાનો મૂળ આશય કે આપણે આપણા ગ્લાસ સાફ કરવાની જરૂર છે, આપણે આપણા વિચારોને શુદ્ધ કરવાની જરૂર છે. દુનિયા તો એની રીતે જીવી જ રહી છે. આપણે નહોતા તોય સરસ મજાની જીવતી હતી, આપણે છીએ તોય સરસ જીવે છે ને આપણે નહીં હોય તોય સરસ જીવશે. એટલે આપણે બીજાના દાગ જોયા વગર આપણે આપણું આત્મ અવલોકન કરીએ, આપણું નિરીક્ષણ ખુદ કરીએ. આપણે કેવા છીએ, આપણા અંદર કેવા વિચારો છે. મારો કહેવાનો મૂળ આશય કે આપણી જો નજર બદલશે તો આ દુનિયાનો આખે આખો જે દર્શનનો ભાવ, કારણ કે હું હંમેશા એમ કહું કે ભગવાને બધાને આંખો આપી છે પરંતુ દ્રષ્ટિ, ગુરુમુખી દ્રષ્ટિ એ તો ગુરુ કૃપાથી જ પ્રાપ્ત થતી હોય છે. તો આજના દિવસે
વિશેષ કંઈ નહીં કહેતા, હું એટલું જ કહીશ કે આપણા વિચારો સારા બને, આપણી દ્રષ્ટિ સારી બને અને આપણા વિચારોની અંદર આપણા હૃદયમાં બીજાની સેવા કરવાનો ભાવ જાગે. જેવી રીતે અહીંયા આશ્રમની અંદર જે એક સેવાનો અવિરત યજ્ઞ ચાલે છે, એવું દરેકના જીવનની અંદર આવો એક સેવાનો ભાવ જાગે, પરમાર્થનો ભાવ જાગે અને સાચા અર્થમાં પુરુષાર્થ કરીએ. તો ચાલો આપણે સૌ એક સંકલ્પ કરીએ, કેવો? એકબીજાને આપીએ સહકાર તો થાય સૌનો. મારી દીકરીઓ આવું ઝીણું ઝીણું બોલે ન ચાલે, હે ને? દીદીની દીકરીઓ કેવી હોય? સિંહણ જેવી હોય. કેવી રીતે બોલે? એકબીજાને આપીએ સહકાર તો થાય સૌનો. જય ગિરનારી. અમારા આશ્રમની મુલાકાત માટે કોન્ટેક કરવો. શ્રી તિલકનાથ વાત્સલ્ય વાટિકા, ગાંધીનગર, માણસા હાઈવે, બાલવા ચોકડી નજીક. જય ગિરનારી.